સંકેન્દ્રણ માટેની બીજી એક પદ્ધતિ એટલે કે ફીન પ્લવન પદ્ધતિનો અભ્યાસ કરીએ। સલ્ફાઇડ ખનિજોવાળી કાચી ધાતુના સંકેન્દ્રણ માટે આ ફીન પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય છે। કોપર, ઝીંક અને લેડની સલ્ફાઇડ ખનિજોવાળી કાચી ધાતુના સંકેન્દ્રણ માટે આ ફીન પ્લવન પદ્ધતિનો ઉપયોગ થાય છે। તો આ પદ્ધતિમાં કાચી ધાતુ, પાણી અને ટર્પેન્ટાઇન અથવા પાઇન તેલના મિશ્રણને એક મોટા પાત્રમાં ભરવામાં આવે છે। આથી સલ્ફાઇડ ખનિજમાં રહેલા કણો એ ટર્પેન્ટાઇનથી ભીંજાય છે અને ચોંટી જાય છે, જ્યારે માટી અને રેતીના કણો એ ટર્પેન્ટાઇનથી ભીંજાતા નથી। ત્યારબાદ આ પ્રવાહી મિશ્રણમાં એક નળી માટે દબાણથી હવા પસાર કરવામાં આવે છે। આથી સલ્ફાઇડ ખનિજની આજુબાજુ ફીન ઉત્પન્ન થાય છે અને આ ફીન એ સલ્ફાઇડ કણોની સાથે એ પાણી પ્રવાહી મિશ્રણની સપાટીની ઉપર આવે છે, જ્યારે માટી અને રેતીના કણો એ પાણી વડે ભીંજાઈને પાત્રના તળિયે બેસી જાય છે। આ ફીન સલ્ફાઇડ ખનિજવાળા ફીનને બીજા પાત્રમાં લઈને પાણીથી ધોવામાં આવે છે અને આ રીતે સલ્ફાઇડ ખનિજમાં રહેલી કાચી ધાતુનું સંકેન્દ્રણ થાય છે અને ખનિજમાંથી માટી, રેતી વગેરે અશુદ્ધિઓ દૂર થાય છે। આ રીતે ફીન પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। ત્રીજી પદ્ધતિ ચુંબકીય અલગીકરણ। જો કાચી ધાતુમાં આયર્નની અશુદ્ધિ હોય તો તેવી કાચી ધાતુને ગોળ ફરતા પટ્ટા ઉપર પડવા દેવામાં આવે છે। આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ પટ્ટાના એક છેડે ચુંબક હોય છે। આથી જ્યારે પણ બારીક પાવડર જ્યારે ચુંબક તરફ આવે છે ત્યારે લોખંડયુક્ત અશુદ્ધિ આ ચુંબક વડે આકર્ષાઈને નજીક પડે છે, જ્યારે અન્ય કણો ચુંબક વડે આકર્ષાતા નથી અને દૂર પડે છે। આ રીતે અયસ્કમાં રહેલી લોખંડની અશુદ્ધિઓ હોય તો તેને આ પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે અને સંકેન્દ્રિત કાચી ધાતુ મેળવી શકાય છે। હવે આપણે તબક્કો ત્રીજો ભુંજન, કેલ્સિનેશન અને પીગળન વિશે માહિતી મેળવીએ। ધાતુશાસ્ત્રનો ત્રીજો તબક્કો ભુંજન, કેલ્સિનેશન અને પીગળન। કાચી ધાતુ ને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટે ભુંજન, કેલ્સિનેશન અને પીગળન જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે। તે પૈકી આપણે પહેલી પદ્ધતિ ભુંજન વિશે માહિતી મેળવીએ। સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ ને હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરી અને ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવા માટેની પદ્ધતિને ભુંજન કહેવામાં આવે છે। જેમ કે ઝિંક સલ્ફાઇડ એને હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે તો ગરમ કરવા માટે આપણે ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, તો આપણને ઝિંક ઓક્સાઇડ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। અહીં જોઈએ તો ઝિંક 1 છે, S1 છે, ઝિંક 1 અને S1 છે, O2 છે અને અહીં O2 અને 1 3 છે। જો 2 હોય અને એક જ જગ્યાએ 3 હોય તો આપણે લસા લઈ શકીએ છીએ, પણ આવી રીતે બે અલગ અલગ જગ્યાએ O હોય તો અહીં 2 કરી દેવા તો 4 થશે। આથી 2 ઝિંક થશે। આથી અહીં 2 જ્યારે S કરીશું તો S પણ 2 થશે, તો અહીં ગાડી 2S કરીશું। આથી O2 ને 2 દુ 4 એટલે 6 થશે, તો અહીં આપણે 3 ઓટું કરીશું। તેવી રીતે HGS